ગુજરાતમાં વધી રહેલા સાયબર ગુનાઓ અને ઓનલાઈન છેતરપિંડીના બનાવોને લઈને રાજ્ય સરકાર હવે વધુ આક્રમક બની છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતમાં યોજાયેલી મહત્વપૂર્ણ હાઈ લેવલ બેઠક બાદ ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુનાઓ આચરતા ઠગો સામે સુરત સાયબર ક્રાઇમ સેલે લાલ આંખ કરી છે। સુરત શહેરમાં ચાલતા સાયબર સ્કેમ નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 શરૂ કર્યું છે। આ મોટી કાર્યવાહીને પગલે સાયબર માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। મળતી માહિતી મુજબ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઓનલાઈન આર્થિક ચીટિંગના મામલાઓમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન ચોંકાવનારી કડીઓ મળતા પોલીસે એક સાથે ઓનલાઈન ઠગાઈના 40 ગુનાઓ દાખલ કર્યા હતા। આ તમામ ગુનાઓની કડીઓ જે બેંક ખાતાઓ સાથે જોડાયેલી હતી તેના આધારે પોલીસે ઓપરેશન આદરીને 70 આરોપીઓને દબોચી લીધા છે। પકડાયેલ તમામ આરોપીઓને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે લાવવામાં આવ્યા છે। સુરત પોલીસે હવે માત્ર મુખ્ય ઠગો જ નહીં પણ ગુનાખોરીની કમાણી છુપાવવા માટે પોતાના બેંક એકાઉન્ટ અને વિગતો વેચનારા કે ભાડે આપનારા મધ્યસ્થીઓ સામે પણ કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે। પોલીસ કમિશનર કચેરી ખાતે લવાયેલા 70 આરોપીઓની આકરી પૂછપરછ થઈ રહી છે, જેમાં હજુ પણ અનેક મોટા ખુલાસા થવાની અને સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા સેવવામાં આવી રહી છે। 6 महीना पहले पर एक ऑपरेशन म्यूल हंट नामથી એક ઓપરેશન સુરત સાયબર પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવેલા હતા, જેમાં ખાસ કરીને ઉદ્દેશ એવો હતા કે જેટલા બી એકાઉન્ટ યુઝ થાય છે સાયબર ક્રાઇમમાં એના પકડવાના। મ્યુલ હંટ એટલે મતલબ કે આ લોકો એવા એકાઉન્ટ બનાવે છે જે કોઈ બીજા ગરીબ વ્યક્તિ હોય, કોઈ અભણ વ્યક્તિ હોય, એના ડોક્યુમેન્ટ્સ મેળવીને એના નામથી એકાઉન્ટ બનાવી લે અને એના એકાઉન્ટમાં ફ્રોડના પૈસા अलग अलग जो प्रकार का फ्रॉड हो, इन्वेस्टमेंट फ्रॉड हो कि तुम्हारा डिजिटल अरेस्ट का फ्रॉड हो, कोई फॉरेक्स का फ्रॉड हो या जॉब फ्रॉड हो, कोई पण प्रकार ने पैसा फ्रॉड ना पैसा एकाउंट में नाखे અને એકાઉન્ટ હોલ્ડર પાસેથી આ લોકો કિટ જો હોય છે એના ક્રેડિટ કાર્ડ વગેરે એટીએમ કાર્ડ લઈ લેતા હોય છે અને અલગ અલગ જગ્યાએથી પૈસા આ લોકો જો નિકાળી લેતા હોય બેંકથી। તો આ પ્રકારના મ્યુલ એકાઉન્ટ શોધવાની કામગીરી થઈ હતી। જો એના જ અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 1 માસથી જો એના પર ફરીથી ફર્ધર મ્યુલ હંટ ઓપરેશન મ્યુલ હંટ 2.0 ના નામથી અમે લોકો કાર્યવાહી કરતા હતા। જો જેમાં ખાસ કરીને અમારા જો ઇન્વેસ્ટિગેશનમાં આ રીતે આવ્યા છે, ઘણા બધા આમાં એવા વ્યક્તિઓ હોય છે કે જેના એકાઉન્ટ હોય લેકિન એને ખબર જ નથી હોતા। અમુક વ્યક્તિઓ એવા હોય છે કે આ કમિશન ઉપર એકાઉન્ટ આપે છે। જો ભૂતકાળમાં અમે લોકો અરેસ્ટ પણ કરેલા છીએ આ લોકોને, જેના નોલેજમાં બધા થઈ રહ્યા છે। અમુક એવા હોય છે કે આ લોકો જો એકાઉન્ટ લઈ લે છે લેકિન બીજાને આપે છે, કોઈ લોન અપાઈ દઈશ તમે, તમારા સરકારી લોન મળશે એના હિસાબથી આ લોકો આપી દેતા હોય અને એમાં આ લોકો ફ્રોડ કરતા હોય। તો ઇન્વોલ્વમેન્ટ ખરેખર એકાઉન્ટ હોલ્ડરના છે કે નહીં એના બારેમાં બહુ જરૂરી હોય છે, જેથી જો ખરેખર જો ગુનેગાર છે એને સજા મળે।